प्रणाम सुंदर सर जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभहरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રીરાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी, तमारा हृदय में विराजमान श्रीराज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आओ आत्मा नो आहार, अमृतनी एक बूंद। सदगुरु महाराज अने हमारी श्री इंद्रावती के आपणे जे प्रकरण जोयु छठ्ठू प्रकरण विलाप कियो है, ए प्रकरणनी अंदर इंद्रावती प्रथम तो सद्गुरुનું सानिध्य प्राप्त करे छे अने प्राप्त करी प्राप्त हतुं त्यारे कांई ओळखाण न हती अने पछी सद्गुरु महाराज अंतर ध्यान थया पछी विलाप करे छे। ए बधी दिव्य वातो આપણે લગભગ 15 થી 17 દિવસ સુધી 20 દિવસ થઈ ગયા હશે આ પ્રકરણની અંદર શ્રવણ કરી અને હવે ફરી પાછું 7મું પ્રકરણ છે। ઇન્દ્રાવતી ફરી પાછો વિલાપ કરે છે, જાટી ભાષામાં વિલાપ કરે છે, હિન્દી ભાષામાં વિલાપ કરે છે। કારણ
કે સુંદર સાથજી, એ તો પ્રકૃતિનો નિયમ જ છે કે જ્યાં સુધી કોઈ હોય ત્યાં સુધી આપણને એની પૂર્ણ પહેચાન ન હોય, અને પછી એ જાય ત્યારે એની ઓળખાણ થાય. પછી જે હૃદયની અંદર ગ્લાનિ થાય, જે ભીતર તહેલકા મચાઈ જાય કે અરે કદાચ એ હતા અને ત્યારે મેં એનું સાનિધ્ય હતું ત્યારે આ વાત થઈ ગઈ હોત તો કેટલું સારું હતું. जब कोई सामने होता है तब बुरा होता है, और जब आंखों से ओझल होता है तब वो ही खुदा होता है. એવું બને અને બન્યું. અને આપણને પણ આપણા જીવનકાળ દરમિયાન પણ જો આપણે કદાચ જે સદગુરુ અત્યારે છે એનું સાનિધ્ય પ્રાપ્ત છે અને કદાચ એની સંપૂર્ણ ઓળખાણ નહીં કરી હોય ને, તો આપણને પણ આ જ વાત બનવાની છે, આ જ ઘટના ઘટશે. એટલે ચેતાવવા માટે આ વાણી છે કે સાથજી ચેતિયો અધખીન કાહે એ અવસર. મને અને તમને ખબર જ નથી કે ક્યારે જવાનું છે, પણ જો કદાચ ઓળખાણ થઈ ગઈ હશે તો અહીંયા બેઠા બેઠા જ આપણે પ્રાપ્ત કરશું. જેમ ઇન્દ્રાવતીએ વિલાપ કર્યો, એને ઇન્દ્રાવતીએ તો વિલાપ એટલા માટે, આપણને પ્રબોધ કરવા માટે, આપણને સાવચેત કરવા માટે, અને એ બધી જ ચોપાઈઓ આપણા ઉપર જ ઘટિત છે. આવા પૂરેપૂરી વાણી મારા પર જ ઘટિત છે, હું એવું માનું છું. પ્રાણનાથજીએ કીધું કે જે માથે લે છે તેને જ કહું છું, બીજામાં કરશો દુઃખ, તમે તમારી માયામાં સહેજે ભોગવો સુખ. કે તમે જો માથે લેતા હોય તો તમારા માટે આ વાણી અસરકારક છે, લાભદાયક છે, તો તમને અસર કરશે. પણ જો તમે આને સહિયારી પ્રોપર્ટી માનશો કે બધાનું થશે એવું મારું થશે, તો આ વાણીનો ફાયદો તમે લઈ શકશો, ફાયદો તમને કાંઈ નહીં થાય. પણ એક એક વચન, એક એક ચોપાઈ, એક એક ચરણ, એક એક અક્ષર મારા માટે જ ધની લ્યાએ ધામ સે વચનના, જીનથે ન્યારે ન હોય ચરણના. ધણી ધામથી વચન મારા માટે લઈ આવ્યા, અને એ તમે સમજી લીધું તો જીનથે ન્યારે ન હોય ચરણના. તમારા રાજ્યના ચરણ તમારાથી એક સેકન્ડ પણ દૂર ન રહે, એવી આ દિવ્ય વાણી છે. ઇન્દ્રાવતી સમજી ગઈ જ હતી કે આ સદગુરુના ચરણ છોડવા એક સેકન્ડ માટે છોડવા જ ન જોઈએ. પણ આ શું હતું સુંદર સાથજી? એક લીલા હતી. જાગણી એ એક લીલા છે. લીલાના માધ્યમથી સમજશું એટલે બહુ જ આનંદ આવશે, અને જાગ્યા પછી અનેક સુખ છે. જાગી ગયા પછી, સમજી ગયા પછી સુખ સુખ ને સુખ જ છે, આનંદ આનંદ ને આનંદ છે, મોજ મોજ ને મોજ છે. પણ તકલીફ ક્યારે છે? કે જ્યાં સુધી સમજ્યા નથી, જાગ્યા નથી, એની પેલા તકલીફ છે. અને જાગ્યા પછી તો કીધું જાગે સુખ અનેક હે, અખંડ અલેખે. આ જાગ્યા પછીના સુખની વાત છે. ઇન્દ્રાવતી જાગી જ ગઈ હતી, સંપૂર્ણપણે જાગી જ ગઈ હતી. પણ સદગુરુ મહારાજે લીલા જ એવી કરી કે એ લીલાથી પણ દુઃખી થઈ ગઈ. અને આપણે પણ અત્યારે એ જ લીલા થઈ રહી છે કે પીછે પછતાવા ક્યાં કરે, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. પાછળ પસ્તાવો કરવાથી કાંઈ જ નહીં મળે સુંદર સાથજી. પછી તમે પસ્તાવો કરશો તો ક્યાં જશો? કેની આગળ કરશો પસ્તાવો? આ દુનિયા તમારું કોઈ શ્રવણ કરવા વાળી નથી. આ દુનિયામાં સાચી વાત તમારી કોઈ માનવા તૈયાર નથી. આ સમાજ તમે જોશો, પરિવાર જોશો,
પણ એક ઠેકાણું હું તો તમને એટલું જ નિવેદન કરીશ કે આ જગતની અંદર ઘણા બધા સંબંધ નિભાવવા આપણે આવ્યા છીએ અને સંબંધ નિભાવી જ રહ્યા છીએ. 84 ના ચક્કરની અંદર અનેક યોનિઓ પ્રાપ્ત થશે અને થઈ પણ છે. એ બધી જ યોનિઓની અંદર તમને સમાજ મળશે, પરિવાર મળશે, પિતા પુત્ર મળશે, ભાઈ બહેન મળશે, માતા પિતા મળશે, પતિ પત્ની મળશે. બધી જ યોનિઓની અંદર અવેલેબલ છે, ઉપલબ્ધ છે. તમે કોઈ પણ યોનિની અંદર લઈ લો, છે જ બધું. પણ એક મનુષ્ય યોની જ એવી છે કે એમાં તમને સામર્થ્યવાન સદગુરુ મળશે. મનુષ્ય યોનિને તમે મૂકી અને બીજી યોનિની અંદર તમે જોશો તો તમને સદગુરુ ક્યાંય નહીં મળે. એક મનુષ્ય યોનિની અંદર જ તમને સદગુરુ પ્રાપ્ત થશે. અને જો એ યોનિની અંદર તમે આ તત્વને તમે ઓળખી ન લીધું તો ઇન્દ્રાવતી કહે છે કે પારાવાર પસ્તાવાનું જ છે. પીછે પછતાવા ક્યાં કરે, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. અત્યારે સાનિધ્ય છે, વાણીનું પણ સાનિધ્ય છે, સદગુરુ મહારાજનું સાનિધ્ય છે, રાજજી મહારાજનું સાનિધ્ય અત્યારે પણ છે. અને એ જ જાગણી લીલા અત્યારે થઈ રહી છે. એટલે ચેત શકો સો ચેતિયો, પુકાર કહે મહામત. ચેતી જાવું હોય તો ચેતી જાજો. પ્રાણનાથજી પોકારીને કહી રહ્યા છે સુંદર સાચી. તો આવો 7મા પ્રકરણની પ્રથમ ચોપાઈ હું ઘણી વખત ખૂબ મોજથી ગાઉં છું અને એ જ ચોપાઈ છે, મારી પ્રિય ચોપાઈ છે કે મેરી સૈયલ રે સાહ આયે થે મેરે ઘર. સાહ એટલે પતિ. પંજાબી ભાષામાં પંજાબી લોકો પોતાના પતિને શાહ કહે, શાહજી. એ આ શાહ हमारा सदगुरु महाराज, हमारा खाविंद, हमारा राज्जी. इंद्रावती કહે છે કે मेरी सैयल रे, કે મારી સખીઓ, શાહ આયે થે મેરે ઘર, કે મારા પ્રિયતમ મારા ઘરે આવ્યા હતા. મેં પહેચાનના कर सकी पियू, चले पुकार पुकार मेरी सैयल रे, साह आए થે મેરે ઘર. કે ત્યારે હું ઓળખાણ ન કરી શકી, તેઓ મને વારંવાર પુકાર કરી અને ચાલ્યા ગયા. પીયું ચલે પુકાર પુકાર. કેવી રીતે, ક્યારે પોકાર કર્યો, કેવી રીતે પોકાર કર્યો, કેવી રીતે આ માયાથી છૂટવા માટે, આ માયામાં રહીને તડપતા જીવોને, તડપતી બ્રહ્મપ્રિયાઓને કેવી રીતે આશ્વાસન આપ્યું. એમનેમ પીયું નથી ચાલ્યા ગયા, એક અવાજ કરીને પીયું નથી ગયા. 36 વર્ષ સુધી શ્રી 5 નવતનપુરી ધામની અંદર પૂરો પરમ ધામનો દિવ્ય ખજાનો ઉતાર્યો. એક બ્રહ્મપ્રિયાને જમનાજીના જીલણા કરાવ્યા, વ્રજની લીલાથી અવગત કર્યા, રાસની લીલાથી અવગત કર્યા સદગુરુ મહારાજે. એક સુંદર સાથને ગામજીભાઈની ઘરે સામે બેસાડીને સમજાવ્યા. ત્યારે ઇન્દ્રાવતી કહે છે કે પીયું ચલે પુકાર. એમ જ નથી ગયા, આપણી અંતર્ગત લીલા કરી અને કીધું પ્રકાશના વચનો ભારી છે જ, સહન પણ નહીં થાય સુંદર સાચી. એટલા પ્રકાશ ગ્રંથના વચનો ભારી છે કે સુંદર બાઈ અંતર્ગત કહાવે, પ્રકાશ વચન અતિ ભારીજી. સાથ મળીને સાંભળો, તમે જોજો વચન વિચારીજી. શું કામ પ્રકાશના વચન ભારી છે?
કે આમાં એ જ લીલા સમાહિત થઈ છે સુંદર સાથજી. આ એક ચોપાઈ એવી ઇન્દ્રાવતીએ કીધી કે મેરી સહેલ રે સાહ આए थे मेरे घर. સદગુરુ મહારાજ મારા પ્રિયતમ મારા ઘરની અંદર, મારા હૃદયરૂપી ઘરની અંદર એક એક બ્રહ્મપ્રિયાના હૃદયની અંદર રમણ કરતા હતા. મેં પહેચાન ન કર, તમે જ ઓળખી ન શકો. શું કરવાનું? પીયું ચલે પુકાર પુકાર. એક દિવસ પોકાર નથી કર્યો, 2 દિવસ પોકાર નથી કર્યો, કે વરસ નથી પોકાર કર્યો, વર્ષો સુધી. અને એ પોકાર પણ ત્યારે કર્યો પ્રથમ એ શાહજીએ, અમારા શાહજીએ 29 વર્ષ ખોજ કરી, 40 વર્ષ એને કસરી કરી. ત્યારે એને એક જ શબ્દ મળ્યો હતો, એક જ વાક્ય મળ્યું હતું. 4 શબ્દ મળ્યા હતા અને 16 અક્ષર મળ્યા હતા. એ કસની જોઈ, એ કસનીનો ક્યારેય આપણે વિચાર નથી કર્યો કે જ્યારે 5 વર્ષની વય હતી ને સદગુરુ મહારાજની, ત્યારથી જ લાગ્યા કે જ્યારે ભિક્ષુક આવતા મતુ મહેતાની ઘરે ને, ત્યારે એમ કહેતા કે અલખ નિરંજન. ભિક્ષુક આવીને કહેતા અલખ નિરંજન. ત્યારે 5 વર્ષની બાળ વયમાં સદગુરુ મહારાજ કહેતા કે હું તમને વધારે ભિક્ષા આપીશ, મને તમે એમ સમજાવો કે અલખ કોણ અને નિરંજન કોણ. એટલા જ શબ્દો ત્યારે સાંભળતા અને એ શબ્દમાંથી પ્રશ્ન થયા. 5 વર્ષની વયે આજે મારી અને તમારી ઉંમર 50 ને પાર કરી ગઈ. સુંદર સાથજી, આ દિવ્ય ખજાનો આવ્યો વાણી, 18,758 વાણી આપણા સમક્ષ છે. કોઈ દિવસ પ્રશ્ન થયો? એ તો આપણે વિચાર કરીએ કે આપણને કોઈ દિવસ પ્રશ્ન થયો કે મારો સમય ક્યાં ગયો, આટલો સમય મારો ક્યાં મેં વેડફી નાખ્યો. સમાજ અને પરિવારની વચ્ચે એના ગોલાપા કરતા કરતા હું મારી જાતને પણ ન ઓળખી શકી કે હું પરમધામથી મને રાજ્ય અહીંયા શું કરવા મોકલી છે, એટલી પણ મને ખબર ન પડી. અને મારામાં ને તારામાં હું એટલી અટવાઈ ગઈ, એટલી ગુંચવાઈ ગઈ કે આ બાજુથી કાઢું, બોરડીમાં ફસાણી. હું આ સંસારમાં કાંટાવાળી બોરડીમાં ફસાણી કે તમે બોરડીમાં એક વખત પગ મુકાઈ જાય, જો પવનનો જકોરો પણ આવી જાય સુંદર સાચીને, તો તમે આ બાજુથી તમારા વસ્ત્ર ખેંચો ને તો આ બાજુ ફસાઈ જાય. એવી અઘરી બોરડીની અંદર હું ફસાણી સમાજ અને પરિવારમાં કે આટલા વર્ષો થયા મને કોઈ દી પ્રશ્ન પણ ન થયો. અને આ મારા શાહજી કે જેને 5 વર્ષની ઉંમરમાં પ્રશ્ન થવા લાગ્યા હતા, 11 વર્ષ એને એ થયું કે મેં કોણ કહા સે આયા, કહા મેરો ભરથાન. આપણને હજી એ પ્રશ્નના સોલ્વ કરી, એ પ્રશ્ન પાછળ એને 40 વર્ષ લાગી ગયા. 40 વર્ષ. ત્યારે પ્રશ્નનો જવાબ એને કેટલો મળ્યો? નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, એ 4 અક્ષર, 1 વાક્ય, 16 અક્ષર, 4 શબ્દ અને 2 ચરણ. એટલા પ્રશ્ન, 3 પ્રશ્ન પાછળ એને 40 વર્ષ કસરી કરી, ત્યારે એને એટલો જવાબ મળ્યો. અને મને ને તમને એ કસની કરીને આ દિવ્ય ખજાનો મારા ને તમારા ઘરમાં છે. કોઈ દિવસ પ્રશ્ન નથી થતો. આમાં અનેક એવી દવા ઔષધિ છે, પણ ન જાણે આ ભવસાગરની અંદર આવીને કયા પ્રકારનો રોગ લાગી ગયો છે ને કે ખબર જ નથી પડતી, એનું નિદાન જ નથી. એ રોગ એવો છે કે ક્યાંય નિદાન કરવા આપણે જાતા જ નથી. આત્માને લપેટી લીધી અને આત્મા ક્યારેય ન લપેટાય. હો સુંદર સાથજી, તમે વિચાર કરજો કે એવું નથી કે આમાંથી ન નીકળાય, નીકળી પણ જવાય, પણ આપણે કોશિશ કરતા નથી.
કોશિશ કરતા નથી એ ચાલ ચાલવાની જે સદગુરુ મહારાજ આનંદ એને શું કીધું, એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. હું આ સુખ સુંદરબાઈ શ્યામાજી મહારાણી અમારા સદગુરુ મહારાજે કીધું, કયું સુખ બ્રહ્મ સૃષ્ટિને આપી રહ્યા, જે પરમધામનું સુખ, જે ઇન્દ્રાવતી કહે છે, જે સુંદરબાઈ શ્યામાજી કહે છે કે પરમધામના સુખ અમે લઈ રહ્યા છીએ, એ સુખ હું મારી બ્રહ્મ પ્રિયાઓને આપું તો જ હું અંગના નાર. અને એ જ મંત્ર હું ને તમે પણ દરરોજ બોલીએ છીએ કે સુખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. કેને આપણે સુખ આપીએ છીએ? ખુદ આપણે જ દુખી છીએ, એમાં બીજાને ક્યારે સુખ આપી શકશું? સુંદર સાથજી કહે છે કે પીયું ચલે મેં પહેચાન ના કર સકી, પીયું ચલે પુકાર પુકાર. પીયુએ એક વખત પોકાર નથી કર્યો. ગંગજીભાઈની ઘરે બધાની બેઠક કરી અને દિવ્ય ખજાનો ઉતરતા કે મારા સુંદર સાથને કેવું ભાવે, એ પ્રમાણે ભોજન પીરસતા હતા, એ પ્રમાણે આત્માનો આહાર પીરસતા હતા. જ્યારે મન સુંદર સાથનું મન માનતું નહોતું ને, તો સદગુરુ મહારાજ આડિકા લીલા કરીને પણ સમજાવતા હતા કે જ્યારે જમનાજીની વાત થતી હતી, પરમધામના અખંડ જમનાજીની વાત સદગુરુ મહારાજ કરતા હતા કે જમનાજી માં ઝીલણા કરાવતા રે લોલ, પાટ ઘાટ દેહુરીની માય જો, એવા સિનગાર કરીને ઘરે આવતારેલો, લેવા સિનગાર કરીને ઘરે આવતારેલો. કે ઝીલણા કેવી રીતે સુંદર સાથ લાલાયત હતા કે અમને પરમધામના દર્શન કરાવો, જમનાજીના દર્શન કરાવો. ત્યારે મારા સામર્થ્યવાન સદગુરુ આંગળી ચીંધીને કહેતા કે સુંદર સાથજી જુઓ, ત્યાં જમનાજી વહી રહી છે. જે આંગળીનો નિશાન થતું ને, ત્યાં જમનાજી પ્રગટ થયા. શ્રી 5 નવતરપુરી ધામમાં જમનાજીની ધારા પ્રગટ થઈ અને સુંદર સાથે ઝીલણા કર્યા. એ દિવ્ય આડિકાઓ લીલા પણ થતી હતી સુંદર સાથજી. ત્યારે સુંદર સાથ માનતા હતા, કારણ કે આ જગતની અંદર ચમત્કાર વગર કોઈ નમસ્કાર ન કરતું. અને આ ચમત્કારિક લીલા નથી. એક વખત મન માની જાય પછી ચમત્કારની જરૂર ન પડે. આ પહેલું સ્ટેપ હોય ને મારું ને તમારું, ત્યારે ચમત્કારની જરૂર પડે. પણ પછી તમે સીડી ચડતા જાઓ પછી કાંઈ જરૂર ન પડે. આત્મા નિર્મળ થઈ જાય, મન પવિત્ર થઈ જાય, મન અને બુદ્ધિ, પછી તો એના સિવાય કાંઈ ન દેખાય. આવા સદગુરુ મહારાજે લગભગ 34 વર્ષ સુધી, કારણ કે 1678 અંદર વિક્રમ સંવત 1678 જ્યારે તારતમ પ્રગટ થયો, એ તારતમ પ્રગટ થયો ત્યારથી એ લીલા પ્રગટ કરી. કેટલી લીલા તમે વિચાર કરો. દધિમંથન વ્રજની લીલા. સદગુરુ મહારાજ કહેતા કે કાંઈ નહીં, તમને ખબર ન પડતી તો ચાલો વ્રજમાં આપણે હતા ત્યારે કેવા કામ હતા. બ્રહ્મપ્રિયાઓ આખો દિવસ છાણ વાસીદા, ગાય દોહવી, લાખો ગાયો, એનું કામ કરવું. સમાજ પરિવાર, તમે નવરા ન થતા, પણ કૃષ્ણ આપણાથી 1 સેકન્ડ પણ અંતર ધ્યાન, 1 સેકન્ડ પણ આપણાથી અંતર નહોતું. અંદર ને અંદર કૃષ્ણ હતા. સુંદર સાથજી આપણે વ્રજમાં હતા ને, ત્યારે કૃષ્ણને કેવું પડતું કે લાલા આજે 1 મિનિટ માટે જુદો થઈ જા, મારા હૃદયમાંથી તું નીકળી જા, મારે ઘરના કામ કરવા છે. અને સુંદર સાથજી અત્યારે આપણે એમ કેવું પડે કે લાલા 1 સેકન્ડ માટે મારા હૃદયમાં આવી જા, મારે તારા દર્શન કરવા છે. કેટલો ફરક પડી ગયો.
વ્રજની લીલાથી અવગત કર્યા, રાસની લીલાથી સદગુરુ મહારાજે અવગત કર્યા, પરમધામની લીલાથી અવગત કર્યા, અને હવે ખુદ જાગની લીલા ગાંગજીભાઈની ઘરે નવતરપુરી ધામમાં થઈ રહી છે. એક એક લીલાથી સાવચેત કર્યા કે સાથજી સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ, જુઠ્ઠી છૂટે સાચી પાયે, સતગુરુ લીજેરી જાય. કે અહીંયા અંકુરો આવી અને મળ્યા છે, પરમધામના બીજ, પરમધામના છોડ આવી સદગુરુ મહારાજની સામે 313 દિવ્ય આત્માઓ પ્રગટ થઈ હતી. અને એ કહે છે કે મેં પહેચાન ના કર સકી, પીયું ચલે પુકાર પુકાર. એ શાહજી મારી ઘરે આવ્યા હતા, હું એની ઓળખાણ ન કરી શકી. એ વાત ઇન્દ્રાવતીની નથી, નથી ને નથી સુંદર સાથજી, એ વાત મારી ને તમારી છે. ઓળખાણ કરી લેજો, સાવચેત થઈ જજો, સમય ભારી છે, સમય નથી. અને પછી કહે છે પીવું આયે ના પહેચાને, મોહે ના પરી શુદ્ધ, વચન કહે જો હેત કે ભાત ભાત કઈ વિધ. સદગુરુ મહારાજ આવ્યા, પીવું આયે ના પહેચાને, મારા પ્રિયતમ આવ્યા, હું ના ઓળખી સકી, મોહે ના પરી શુદ્ધ, મને ભાન નહોતી, શાન નહોતી, માયાનો એટલો નશો ચડેલો હતો. કેવો નશો, ઉતરે જ નહીં. વચન કહે જો હેત કે, ખંડણી કહીને નહોતા કહેતા. સદગુરુ મહારાજે ક્યારેય ખંડણી કરીને નથી સમજાવ્યા. હેતના વચન કહી કહી, પ્રેમના બાણ મારી મારી અને સદગુરુ મહારાજ સમજાવતા. વચન કહે જો હેત કે, ભાત ભાત કઈ વિધ, તને આ ન ભાવે ને તો હું આ સમજાવું. તને રંગ મહલમાં ન ગમતું હોય, તને ન સમજાતો હોય ને, તો હું તને હોજકોસર તળાવમાં લઈ જાઉં. હોજકોસર તળાવમાં તને આનંદ ન આવતો હોય તો હું તને માનિક પહાડમાં લઈ જાઉં. માનિક પહાડમાં તમને આનંદ ન આવતો હોય તો તમને વનકી નહેરો, ઝવેરોની નહેરોમાં લઈ જાઉં. એક એક પક્ષથી સદગુરુ મહારાજે અવગત કર્યા છે. ભાત ભાત કઈ વિધ, એકથી નહીં અનેક પ્રકારથી. એટલે ઇન્દ્રાવતી આગળ કહે છે કે મેરે ધની ધામ કે દુલ્હા, મેં કર ના સકી પહેચાન, સો રોઉં મેં યાદ કર કર, જો મારે તકે બાણ. હેતના શબ્દ કહી, પ્રેમના શબ્દ કહી અને સમજાવતા કે ચાલો બ્રહ્મપ્રિયાઓ, આજે હોજકોસર તળાવમાં જવું છે. ત્યાં ચારો ઘાટ ઉપર તમને હું લઈ જઈશ, ચારો ઘાટના દર્શન કરાવીશ. પછી તમને ત્યાં નહીં ગમે તો હું તમને ટાપુ મહોલની ચાંદની ઉપર લઈ જઈશ. સદગુરુ મહારાજ હેતથી સમજાવતા હતા સુંદર સાથે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે વચન કહે જો હેત કે, ભાત ભાત કઈ વિધ. એકનો એક શબ્દ નહીં, અલગ અલગ જગ્યાએ સદગુરુ મહારાજ વિચરણ કરાવતા હતા. નીંદ એસી ભઈ નિગોડી, એ તુમ દેખો રે સઈ, દિન દોપહોર જાગતે મોહે કાલી રેન ભઈ. કે નીંદ એસી ભઈ નિગોડી, પણ જ્યારે હતા ત્યારે નીંદનું આવરણ એટલું અધિક હતું મારી ઉપર. હું મારી જ વાત કહું, બીજાની નહીં. ઇન્દ્રાવતી કહે છે કે મારી ઉપર, કે નીંદનું આવરણ એટલું જોરદાર હતું. નીંદ એસી ભઈ નિગોડી, એટલું જોરદાર નીંદનું આવરણ આવી ગયું હતું કે એ તુમ દેખો રે સહી. બ્રહ્મપ્રિયાઓ દેખો તો સહી, આપણી ઉપર કેટલું મોટું નીંદનું આવરણ હતું કે દિન દોપહર જાગતે, કે ભર બપોરે, બપોર વચ્ચે અત્યારે 12 થી 3 નો સમય હોય, કેવો હોય કે ભર બપોરે મોહે કાલી રેન ભઈ, કે ભર બપોરે ધબક અંધારું થઈ ગયું અને રાત્રિ થઈ ગઈ.
એવી રાત્રિમાં જે મીઠી નીંદ આવે ને એવી મેં ભર બપોરે નીંદ કરી. એનો અર્થ શું થાય? કે સદગુરુ મહારાજનું સાનિધ્ય હતું ત્યારે હું ઓળખાણ ન કરી શકી અને પછી ધબક અંધારું થયું. કેવું અંધારું? સદગુરુ મહારાજ વચ્ચેથી ગયા, અંતર ધ્યાન થઈ ગયા. એટલે કીધું કે પછી ધબક અંધારું થાશે જી, પીવું પુકાર કરી કરીને થાક્યા, તમે કાંઈ ન જાગો રે સાથજી, ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાત જી. આ રાત થઈ ગઈ, અંધારું થઈ ગયું. ઇન્દ્રાવતીને એમ થાય છે પાંચો શક્તિ એની અંદર છે, આ વાત લીલાની છે, લીલા થઈ રહી છે. એટલે એ વાતને ક્યારેય નહીં ભૂલતા કે જાગણી એ એક લીલા છે. પાંચો શક્તિ ઇન્દ્રાવતીની અંદર છે. પણ એ અત્યારે કઈ અવસ્થામાં છે? જ્યારે સદગુરુ મહારાજ ગયા ત્યારે ત્યારથી 1712 થી હજુ 10 વર્ષ 1722 સુધી આ જ લીલા થશે, રાત્રિની લીલા. એટલે કોઈ જગવ્યા છતાં પણ કોઈ જાગશે નહીં. અને 1722 સમય આવી જશે ત્યારે મારફતનો સૂર્ય ઉગશે અને એક એક સુંદર સાથની જાગણી ફટાફટ ફટાફટ થવા લાગશે. પણ રાત્રિની લીલા હતી એટલે આ પાશ્ચાતાપ કરે છે ઇન્દ્રાવતી કે ઘર આયે ના પહેચાને, કહે વિધ વિધ કે વચન, કાન આંખા ફૂટ્યા ઓર ફૂટે હૃદય કે નૈન. મારા ઘરમાં, મારા હૃદય રૂપી ઘરમાં આવ્યા મેં ના ઓળખ્યા. કહે વિધ વિધ કે વચન, અલગ અલગ વચનોથી મને, એવું નથી કે તારતમથી જ મને કહી છે, મને તારતમથી જ સમજાવી છે એવું નથી. શાસ્ત્રો પણ ઉતર્યા કે વચન ગ્રહે સારી સનંદ. અમારા સદગુરુ મહારાજે શાસ્ત્રોનું પણ અધ્યયન કરેલું છે કે કઈ કસની કસી દુલ્હીન સો કારણ હમ સબ સયન. એ કસની કરી છે અને ત્યારે આ બધું અધ્યયન કરી અને આપણી સમક્ષ મૂકતા હતા. તો સુંદર સાતજી સમય પૂરો થઈ ગયો. ઘર આયે ના પહેચાને, કહે વિધ વિધ કે વચન. એ ચોથી ચોપાઈનો ભાવ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. સમય કહેવા જઈએ તો બહુ જ છે અને એમ પણ કહીએ તો એક ક્ષણ પણ નથી. એટલે એ પહોરો અત્યારે મારી ને તમારી વચ્ચેથી ચાલી રહ્યો છે. એટલે સમયસર આપણે સમયનો ઉપયોગ કરી લઈએ, કારણ કે સમય બધા પાસે છે સુંદર સાથજી. પણ આ એક અવસર છે, એ અવસરને આપણે ગુમાવી ન દઈએ ને, એનું મને ને તમને ખ્યાલ હોવો જોઈએ. આ એવો અવસર છે, અનમોલ અવસર છે. એ અવસરનો આપણે એક સેકન્ડનો ઉપયોગ, રાજ્ય ના નથી પાડી કે તમે માયાના કામ ન કરો. માયામાં આ મૃત્યુલોકની અંદર છીએ, સમાજ પરિવારમાં છીએ, બધું જ કરવું પડશે અને કરવાનું જ છે ને છોડવાનું કીધું જ નથી. એને શું કીધું? નાહજો માયા મીને કોહરા રેજો. જળ કમળવત રહી અને આ સંસારના કામ કરવાના છે. કે આઠો જામ વિરહણી, શ્વાસ લીએ હુક હુક, પથ્થર કાલે ઢીગ હુતે, શોભી હુએ ટુક ટુક. કે જેમ ઇન્દ્રાવતી ક્યાં હબસાની અંદર આઠો જામ, આઠો યામ, અષ્ટ પ્રહર શ્વાસ લીએ હુક હુક, કે તમણ તમતી હતી ને એવી રીતે શ્વાસ લેતી હતી. એમ આપણે કામ જ કરતા અતિ ગણા રે, હિણનવ છોડ્યો ને હરે. જલ કમલવત રહી અને જેવી રીતે વ્રજની ગોપી કામ કરતી હતી, કૃષ્ણને એક પલ માટે ભૂલતી નહોતી, એમ આપણે આપણા પ્રિયતમ ધણીને, આપણા શાહને, શાહજીને એક ક્ષણ માટે ભૂલવાના નથી. આ સમયનો સદુપયોગ કરવાનો છે. આવી રીતે કરશું અને ઉપયોગ કરતા કરતા થશે આવતીકાલની સવાર 7 વાગે આપણે મળશું ફરી પાછા આ જ પ્રકરણમાં. ત્યાં સુધી
પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય. સદગુરુ મહારાજ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.